કોઈ આપણે બહારનો કલર છે ને યુઝ ન કરવો પડે, આ નેચરલી એકદમ બની જાય ને માવેસાની સાથે. તો જો આ રીતના મસ્ત મિક્સ થઈ ગયો છે. હોળી પ્રગટ્યા પહેલા ધૂળેટી રમી લીધી. અમે હોળીના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે ને એક વાંદરો પણ આવી ગયો છે ઘરે. तो गाइस हम लोग पिचकारी लेके आ चुके हैं. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે સવારના 11. મેં ઝાડુ ફટા અને નાવાનું બધું કામ કરી લીધું છે. આજે હેર વોશ કરવાના હતા એટલે નાવાનું થોડુંક લેટ રાખ્યું હતું, કેમ કે સવારના હમણાં થોડીક ઠંડી હોય છે ને બપોરના ગરમી થાય ને આવી ડબલ મોસમ છે એટલે હેર વોશ કરવો હોય ને ત્યારે થોડોક નાવાનું લેટ રાખી તો એમ કે સારો નહીં. તો મને શરદીની તકલીફ પાછી બહુ થાય. અને જમવામાં છે ને ખીચડી પણ બનાવી છે સાબુદાણાની. મારે સોમવારનો ઉપવાસ છે અને નાસ્તામાં પણ હાલી જાય, બે કામ થઈ જાય એટલા માટે. અને આ આંબળા છે એની રેસીપી આજે બનાવી નાખવાની છે. 2-3 દિવસ થઈ ગયા લઈ આવીને, આજે બનાવું કાલે બનાવું એમને રહેતી ગઈ. બીજો લોટ પણ બાંધી લીધો છે. હવે રોટલી બનાવવાની છે, ભાજી બનાવવાની છે અને દહીંનો રાયતો બનાવીશ. બાકી તો ખીચડી છે એટલે નાસ્તામાં તો એ હાલી ગઈ. અને આમળાની રેસીપી બનાવવાની છે, પણ એના પહેલાં મારે જવાનું છે શિવ મંદિરે. અને આ ભાત પણ મસાલા થોડાક વધ્યા છે રાતના, તો મેં ફ્રીજમાં મૂકી દીધા હતા. મને એમાં તો હું ખાઈ જઈશ, પણ પછી યાદ આવ્યો કે સોમવાર છે એટલે મારે તો ખાવાનું નથી. કદાચ જેમ કે કોઈ ખાશે તો ઠીક, નહીં તો પછી જવા દેશું. હું એક ખાઉં, બીજો તો કોઈ ખાઈ નહીં. ટાટો વધ્યો હોય. મને મસાલા ભાત બહુ ગમે એટલે રાતના હોય તો પણ હું ફ્રીજમાં રાખી દઉં ને સવારના પાછા ગરમ કરી અને ખાવાની મને મજા આવે. પણ હવે એ ખબર નહીં યુઝમાં આવશે કે નહીં આવે, બહાર કાઢીને રાખી દીધા છે. તો પહેલાં હું શિવ મંદિરે જઈ આવું. અને જેકીને પણ નવડાવી લીધો છે. એને આજે સ્કૂલ મૂકવાનું છે ઘણા દિવસ પછી, 4-5 દિવસની છૂટી થઈ ગઈ. પણ આજે તો એની તબિયત બરાબર છે. રિપોર્ટ કઢાયો હતો શનિવારનો, કેમ કે એને તાવ ઉતરતો નહોતો. 2 કલાક ઉતરે ને પાછો આવી જાય એટલે રિપોર્ટ પણ કઢાઈ આવ્યા હતા. અને કાલે રિપોર્ટ લઈ આવ્યા, પણ રિપોર્ટ નોર્મલ છે, એમાં કાંઈ છે નહીં. એટલે ખાલી વાયરસ છે એમ કીધો, પણ હવે તો ઉતરી ગયો છે. કાલથી તાવ નથી આવ્યો એટલે આજે એને સ્કૂલ મૂકવાનું છે. તો ચલો પહેલાં હું શિવ મંદિર જઈ આવું, પછી આવીને જેકીને રેડી કરવાનું છે. એના માટે જમવાનું બનાવવાનું છે. લોટ તો બાંધેલો છે એટલે ભાજી પણ કટ કરેલી પડી છે, ખાલી વઘારવાની છે અને એને ખવડાવવાનું છે. પછી જો અમે ફૂલ લઈ લીધા છે પૂજા માટે. જેકી બતાવ તો, ફૂલ બતાવ. અને હવે જઈએ શિવ મંદિરે દર્શન કરવા. ચલા જાય. તો જો અમે મંદિરેથી આવી ગયા છીએ દર્શન કરીને ઘરે. જેકી પણ મારી સાથે આવ્યો હતો અને આવતા સામાન લઈ આવ્યા હતા. દૂધ અને સ્ટ્રોબેરી જેકીને ખાવી હતી, બનાના લેવી હતી અને ગન્ના જ્યુસ લીધો છે. અને આમાં છે તુલસીના પાન. આજે ગ્રહણ છે ને, તો એના માટે તુલસી, હા, તો એના માટે તુલસીના પાન લેવાના હતા. તુલસી અત્યારે અમારા ઘરે નથી, પહેલાં હતા પણ હમણાં નથી, એટલે પાન માર્કેટમાંથી લઈ લીધા. હવે બસ જેકીને ખવડાવવાનું છે, રેડી કરવાનું છે અને સ્કૂલ મૂકવાનું છે. બાકીનું આ કામ છે એ બધું પછી કરીશ. જેકી સાબુદાણા ખીચડી અને દહીં ખાઈ લીધા છે અને એને ટિફિનમાં રોટલીની ના પાડે છે, સેન્ડવિચ લઈ જાવી છે. તો એના માટે વેજીટેબલ તો બધા ઓલરેડી કટ કરેલા પડે છે, શિમલા મરચાં અને કોબીને એવો. અને ડુંગળી મેં અત્યારે કટ કરી લીધી છે અને બ્રેડ પણ પડ્યો છે. તો ચલો સેન્ડવિચ બનાવી લો. ભાજી છે ને બધી મેં સારી વોશ કરી, કટ કરી અને હું રાખી દીધી, કેમ કે સવારના જેમને સ્કૂલ જલ્દી હોય ને તો રાતમાં જ આ બધું કટ કરીને રાખી દઉં એટલે પછી સવારના થોડા કોબી, શિમલા મરચાં અને ઘણી વાર એવું જેમ જેથી પોતાને બનાવીને ખાવી હોય ને તો પણ ભાજી કટ કરવી પડી હોય ને એટલે બનાવી લે પોતે, ખાઈ લે, ટેન્શન નહીં. તો જો જેકીની સેન્ડવિચ મસ્ત બની ગઈ છે, ચીઝવાળી. અને એને સાથે સ્ટ્રોબેરી પણ લઈ જવાની છે. તો સ્ટ્રોબેરી અલગથી કોઈ નાની એવી કન્ટેનમાં અલગથી આપી દઈશ, કોઈ નાનકા ડબ્બામાં પેક કરીને. અને
સેન્ડવિચ આપી દઈશ. અને જેકી છે ને રેડી થઈ ગયો છે, ઓલમોસ્ટ રેડી થઈ ગયો ને. તો જો જેકી રેડી થઈ ગયો છે, બેડ લગાવવાનું છે ખાલી અને સોક્સ પહેરવાના બાકી છે. અને મેં એનું ટિફિન પણ પેક કરી દીધો છે. है ना जेकू, आज स्कूल जाना है ना बहुत दिन बाद. सब बुक रेडी कर लिया. अभी आज ठीक है ना. हाँ, खाली पेट दुखने का बनने वाला है. हाँ, वो थोड़ा थोड़ा तो मतलब एकदम ठीक होने में थोड़ा टाइम लगेगा. दवाई अभी पीने की है, बाकी तो बुखार तो नहीं है ना अभी. तो चलो હું એનો ટિફિન પેક કરી દઉં, જેકીને રેડી કરીને સ્કૂલ મૂકી દઉં. એના ટિફિનમાં સેન્ડવિચ સેટ કરી દીધી છે અને સ્ટ્રોબેરી છે ને આ નાના ડબ્બામાં કટ કરી અને પેક કરી દેવાની છે. એમ તો આમ આવે એમ હતી નહીં એટલે મેં આ નાના ડબ્બામાં કટ કરી લીધી છે. નાના નાના પીસ એટલે ખાવામાં ઇઝી રહે. એને જેકું તો જેકીનો ટિફિન થઈ ગયો છે રેડી. हाँ, आ गया ना. ब्रेड को दबाना पड़ा है. हाँ चलो, उसका ढक्कन और आ लगा, ढक्कन स्टूल पे रख के अच्छे से पैक कर दो. मैं ट्यूशन गया तो दोस्तों ने पकड़ के पूरा कलर लगा दिया. सब खराब कर दिया. अभी मेरे को लाना पड़ेगा फिर से. પટ્ટો કરેલો તો એ બધો બગાડ્યો, ખરાબ કર્યા. વારી પગ પગ દેખ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આ રેસીપી છે ને આંબળાવાળી સવારની આમ જ પાછી મેં રાખી દીધી હતી. અને આ આંબળામાં છે ને જે બ્લેક ડોટ હતા ને એ બધા મેં કાઢી અને સારી રીતે પાણીથી વોશ કરી લીધા છે. અને બીટ પણ સાથે વોશ કરી લીધો છે. હવે મારે રેસીપી બનાવવાની છે. અત્યારે ફ્રી છું એટલે બની જાય. આજે જેમ જેકીને ટ્યુશન નથી, ટ્યુશનની છુટ્ટી છે. જે હમણાં વિડીયો જોયો ટ્યુશનમાંથી કલર લગાડીને આવ્યો વિડીયો ગઈકાલનો છે. સન્ડેના જેમને ટ્યુશન હતો, કેમ કે ફાઇનલ એક્ઝામ આવે છે ને એટલે રવિવારના પર ટીચર ટ્યુશન રાખે છે. ને આજે છુટ્ટી દીધી છે. કાલે ધૂળેટીની છુટ્ટી છે, આજે હોળીની છુટ્ટી છે. તો અત્યારે એને ટ્યુશન નથી ને એટલે આ ત્યાં સુધી હું બનાવીને રાખી દઉં. અને આ સબ્જોના સીડ્સ પલાળીને રાખ્યા છે. અને જો જેમ જેકી સ્કૂલથી આવી ગયું, જેકુ ઇધર આ. જેકી સ્કૂલથી આવી ગયો છે. હવે એને નાસ્તો કરાવવાનો છે અને જેમ માટે લીંબુ શરબત બનાવવાનું છે. તો આ સબ્જાના સીટ પલાળીને રાખ્યા છે. તો પહેલાં અહીંયાને નાસ્તો અને જ્યુસને આપી લઉં, પછી હું આ રેસીપીની શરૂઆત કરીશ. લીંબુ શરબત બનાવી દીધું છે જેમને. એમાં નાખવાનું છે મસ્ત મજાનો સબ્જો. ये इतना किसके लिए रखा है? और जेकी पिएगा ना, जेकू तेरे को पीना है. તાર નથી પીવો? જેકી ખાય છે સ્ટ્રોબેરી. અને મારા માટે આટલો લીંબુ શરબત લીધો છે. પણ આ સબ્જા સીડ છે એ ઉપવાસમાં હાલે કે ના હાલે મને કાંઈ ખબર નથી, એટલે મારા જ્યુસમાં હું નથી નાખવાની. કાંઈ મને આઈડિયા નથી હાલે કે ના હાલે. તો હવે બસ મારે આમળાની જે મુખવાસ બનાવવાનું છે એ બનાવવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ. અને જેમ જેકી ગયા છે એના પપ્પા સાથે પિચકોરી લેવા. કાલે ધૂળેટી છે એટલે પિચકોરી જોતી હતી, કાલે લેવાની હતી પણ કાલે રહી ગઈ એટલે અત્યારે ત્રણે ગયા છે પિચકોરી લેવા. અને મેં જો આ બધા રેડી કરી લીધા છે મસાલા, પછી આમાં જોશે એ પહેલાંથી રેડી કરીને રાખી દીધા છે. અને આમળા તો મેં સાફ કરી લીધા ક્યારના. બીટ પણ છાલ કાઢીને રાખી દીધો છે, વોશ કરી અને છાલ કાઢીને. પહેલાં આને છે ને આપણે ખમણવાના છે. તો જો આમળાને છે ને ખમણીથી બધાને ખમણી લેવાના છે અને બીટને પણ ખમણવાનું છે, અલગથી ખમણવાનું છે. પહેલાં હું આમળા બધા ખમણી લઉં અને જે આ ટાઈપનું ઠળીઓ નીકળે છે ને એને કાઢી લેવાનું છે સાઈડમાં. એને કાંઈ યુઝમાં નથી લેવાનું. થોડો થોડો પલ્પ આમ રહી ગયો છે પણ આ લાગવાનું ડર લાગે એટલે જવા દેવાનું. નહીં તો આ બહુ ડેન્જર હોય, કિસની એટલે લાગી જાય. પણ આ રીતની મોટી કિસની હોય ને તો ઘસવામાં બહુ ટાઈમ ન લાગે, ફટાફટ એકદમ આનું મસ્ત મજાનું સુંદર બની જાય છે. આમળા મેં સરસ ખમણી લીધા છે.
500 ગ્રામ આમળા હતા, 1/2 કિલો. એની સામે આ એક ચમચી મેં મસાલા લીધા છે, 1 ચમચી જીરો, 1 ચમચી ધાણા અને વરિયાળી થોડીક 1 ચમચીથી વધારે લીધી છે. 8-10 લવિંગ લીધા છે અને મરી લીધા છે, કારા મરી છે ને એ લીધા છે 20 પીસ જેટલા મેં લીધા છે. 20 પીસ કારા મરી. 10 પ્રોસેસથી આ જે મોટા હોલ છે ને એનાથી ખમણવાનું છે, આનાથી એકદમ બારીક થાય એટલે એને મેળ આવે. તો મોટા હોલવાળાથી જ્યારે ખમણી લેવાનું છે બીટને પણ. તો બસ છે ને આને હલકા હલકા ગરમ કરી લેવાના છે, બહુ વધારે નથી શેકી લેવાના. જીરો તો ઓલરેડી મારો શેકેલો જ છે, પણ આ થોડા થોડા ગરમ થઈ જાય ને એવા થોડી વાર તડકામાં રાખી દીધી તો પણ હાલે, શેકવાની જરૂર ના પડે. પણ મેં અત્યારે શેકીને લઈ લીધા છે તો મતલબ પીસવામાં થોડી આસાની રહે એટલા માટે. તો જો આ શેકી લીધા છે, હવે આને આપણે પીસવાના છે પણ થોડા ઠંડા કરીને પીસવાના છે. એટલી વાર આ છે ને આપણે મિક્સ કરી લઈશું બધું. તો જે બીટ આપણે ખમણીને રાખ્યું તો એને આમાં મિક્સ કરી દીધો છે અને હવે સારી રીતે આને મિક્સ એકદમ મસ્ત કલર મિક્સ મેચ થઈ જાય ને એ રીતનું આને બનાવી લેવાનું છે. મસાલા ઠંડા થાય એટલી વાર આને આપણે મિક્સ એકદમ કરી લઈશું તો આનો બીટનો જે કલર છે ને પ્રોપર કલર આમાં આમળામાં પણ આવી જશે. પછી મસાલા પીસી લેવાના છે આ રીતના, મતલબ મિક્સ કરતો જાઓ ને એકદમ તૂટી ન જાય એ પણ ધ્યાન રાખવાનું. બીટનું કલર છે એ આમળામાં બધું આવી જાય અને બીટ પણ આમળાની સાથે સાથે હેલ્ધી હોય એટલે બે મિક્સ મેચિંગ કલર પણ સરસ આવી જાય, પ્લસ બે હેલ્ધી પણ છે. અલગથી કોઈ આપણે બહારનું કલર છે ને યુઝ ન કરવો પડે, આ નેચરલી એકદમ બની જાય ને એટલા માટે બીટ આને યુઝ કરવામાં આવે છે આની સાથે. તો જો આ રીતના મસ્ત મિક્સ થઈ ગયો છે. બસ ઠંડા થઈ ગયા છે ને તો આને આપણે પીસી લેવાનો છે અને અંદર ગામડાનો સિક્કો પડી ગયો. અને સાથે જ એડ કરી દેવાની છે એલચી અને 8-10 દાણા છે. સાથે એડ કરી દેવાનું છે બ્લેક સોલ્ટ, જે કાળોનો મીઠો આવે એ. આ ન હોય તમારી પાસે તો સાદો પણ યુઝ કરી શકાય, પણ કાળો મીઠો છે એ થોડો હેલ્ધી હોય અને ટેસ્ટ પણ એનો સારો આવે. અને સાકર છે, સાકર મેં 2 ચમચી જેટલી લીધી છે. કાળો મીઠો અડધી ચમચી જેટલો લીધો છે અને એલચી 8 થી 10 પીસ. હવે આને સારી રીતે આપણે એકદમ પીસીને પાવડર બનાવી લઈશું. તો જો મસ્ત પાવડર બની ગયો છે. હવે આને આપણે આમાં મિક્સ કરવાનું છે ને પછી આને તડકો આપવાનો છે 2-3 દિવસ. અત્યારે તો તડકો છે નહીં, જાળીથી ઢાંકી મતલબ ફેનની હવામાં પણ આને રાખી શકાય, એટલે અત્યારે હું જે જારી છે એનાથી આને ઢાંકી અને ફેનની હવામાં રાખી દઈશ ને કાલે સવારના તડકામાં મૂકીશ. અત્યારે પાવડર છે ને આમાં મિક્સ કરી દેવાનું છે, વાળો ને બધું મિક્સ એને આમાં નાખી દેવાનું છે અને સારી રીતે આને મિક્સ કરવાનું છે. લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ ટાઈપનું. મસ્ત પરફેક્ટ મિક્સ થઈ ગયો છે અને અત્યારે હું ફેનની હવામાં જ રાખી દઉં છું અને કાલે સવારનો તડકો નીકળશે ને એટલે 2 થી 3 દિવસ આને તડકો આપવાનો છે એકદમ મસ્ત ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. तो गाइस हम लोग पिचकारी लेके आ चुके हैं. કેવી લઈ આયા બતાવો. बंदूक वाली ये गुस्सा की मस्त और है. ये डुबले 100 बलून है ना. बलून भी लेके आए. इसमें है छोटा वाला और कलर लेके आए छोटे छोटे. कलर तो ज़्यादा नहीं लेने का. और ये तेरे लिए नारियल. हाँ ठीक है, वो अंदर रख दे, हम दर्शन करने जाएंगे तो लेके. तो जो आज जेम जेकी ने धूड़ेटी ने खरीदी शॉपिंग. ये इसको ऐसे इधर लगा के भरेगा है ना, इसे तो भरने का. इसमें 2 जगह से निकलेगा. गाइस आपको किसकी पिचकारी अच्छी लगी जल्दी बताओ. पिचकारी किसकी अच्छी लगी? मेरी. તો જો અમે આવી ગયા છીએ હોળીના દર્શન કરવા, પણ હોળી હજી પ્રગટ્યા નથી કેમ કે 9 વાગ્યાનું મુહૂર્ત છે. તો થોડી વાર અહીંયા બેસશું ને જેમ જેથી ત્યાં સુધી રમશે.
હોળીના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. ને એક વાંદરો પણ આવી ગયો છે ઘરે. હા જો જેમ જે કીધું ત્યાં જાય ને એટલે પૂરા ભરાઈને આવી જાય. અને આ પ્રસાદ પણ ત્યાં આપ્યો હતો, તો જેમ જે કીધું ત્યાં બેસીને ખાઈ લીધો. પણ મારે તો ઉપવાસ હતો એટલે આ ચેવડાનો પ્રસાદ મારે ખવાયમાં હતો નહીં. દર્શન કરીને આવી ગયા ને હવે બસ મારો હું હવે મને નાવો પડે ટાઢા પાડીથી આખો હનુમાન બનાવી દીધો જો તો. હા તો હવે જેમ જે કીને પાછા વળીને નાવો પડશે. દર્શન કરવા ગયા હતા બધા છોકરાઓ હતા ને એ બધા કલરથી રમતા હતા તો એમને ભરી નાખ્યા. તો ચલો હવે જમીને માથામાં ખજૂર પડી ગયો છે. હે ચલો ગાઈસ નીચે હવે સુઈ જાશું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી અને જય દ્વારકાધીશ. કેમ કે અમને ખબર નહોતી 9 વાગ્યાનું મુહૂર્ત છે તો અમે થોડા જલ્દી ગયા હતા તો થોડી વાર ત્યાં બેસવો પડ્યો. કે હજી 9 વાગે મુહૂર્ત છે તો એટલી વાર હા તો એટલી વાર આ લોકોએ રમી લીધી ત્યાં હોળી પ્રગટ્યા પહેલા ધૂળેટી રમી લીધી એવું થયો. હજી કાલનો દિવસ તો બાકી છે. તો ચલો બાય. સિસ્ટમ હેંગ કરી દીધી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ઓકે બાય.